સાહેબ, આખા આમ જુઓ તો સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્ર કચ્છ આપણે ગુજરાતનો એક ભાગ કહેવાય છે અને એમાં રાજકોટનું એક બહુ મોટું યોગદાન હોય છે. હંમેશા રાજકોટનું તો વિધાનસભા જુઓ કે સંસદ જુઓ એમાં યોગદાન હોય છે. બાર કાઉન્સિલની અંદર પણ એનું મોટું યોગદાન હોય છે. પહેલી વાર અમે જ્યારે લડ્યા 2006માં ત્યારે અમે 3 ઉમેદવારો જીતા હતા. પછી આ વખતે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ 30% બહેનોને રાખવા એમ, એટલે 5 બહેનોને લડવાનું અને 2 મહિલા છે એને કોપ મેમ્બર આપણે લેવાના છે. તો આ રીતે એક આયોજન સુપ્રીમ કોર્ટે કર્યું અને 5 બહેનોને એક તક મળી અને બહેનો 20 લડ્યા વખતે એમાં 5 બહેનો ચૂંટાઈ જશે. અમૃતા ભારદ્વાજ પણ રાજકોટમાંથી ચૂંટાશે, એટલે એકને 1+1 2 પ્રતિનિધિ મળશે રાજકોટના. ભલે એ પ્રેક્ટિસ અમદાવાદ કરે પણ મૂળ ગણાય રાજકોટના, કારણ કે અભયભાઈના દીકરી છે અને અમારા ગુરુની દીકરી છે, એટલે ગણાય રાજકોટના. એટલે સૌરાષ્ટ્રની અંદર સાહેબ જુઓ ને તો આમ ખાલીપો દેખાય છે. એક જામનગરમાં જીતે છે અને સુરેન્દ્રનગરમાં જીતે, પણ આ વખતે સુરેન્દ્રનગરમાં પણ ખૂબ પાછળ છે. અમરેલીમાં હારી જાય છે. અને આ વખતે એક નવું છે કે આ વખતે એક ગઢવી કરીને છે, એ કચ્છ અને એમાંથી લડ્યા છે. તો આ વખતે કચ્છ અને ગાંધીધામ એમાંથી એ કદાચ જીતશે. અત્યાર સુધી ખાલીપો હતો અને જૂનાગઢથી જીતશે. એટલે આમ જુઓ તો પહેલી વાર હું લડ્યો ત્યાં આપણા 6 હતા 7 જિલ્લામાંથી. આ વર્ષે મને લાગે કે 3 કે 4 થશે. અને જો પોતાના ઉમેદવાર હોય તો મને લાગે કે એ તે પોતાના વિસ્તારનું શહેરનું સારું કામ કરી શકે. અને હું તો આખા સૌરાષ્ટ્રનું કામ કરું જ છું છેલ્લા 20 વર્ષથી. અને જ્યાં પણ જે જરૂરિયાત હોય, જેને તકલીફ હોય, એવા આખા સૌરાષ્ટ્રના તમામ બહારનું હું કામ કરું. લડેલા છો, ઘણી જગ્યાએ તમે સાથી બનેલા છો, કૃષ્ણની જેમ ઘણાના રથને પહોંચાડ્યા છે. ચૂંટણીમાં જનરલી વકીલો કે પ્રબુદ્ધ લોકો કહેવાય, આ લોકો એકદમ ઇન્ટેલેક્ચ્યુઅલ કહેવાય, આ લોકો કેટલી વસ્તુઓ ધ્યાન રાખે છે મત દેતી વખતે, ઉમેદવાર ચૂંટવા માટે ક્યાં મુદ્દાઓ ધ્યાનમાં રાખવા? સાહેબ, બાર કાઉન્સિલની અંદર વકીલોની કોઈ પણ ચૂંટણી હોય, નાની હોય કે 12 એસોસિએશનની, એમાં વકીલો સિનિયર હોય કે જુનિયર એની સાથેનો એક વ્યવહાર જોતા હોય છે કે એની સાથેનો કેવો વ્યવહાર છે. એને બોલાવે છે, એને મોટા કરે છે. સિનિયર હોય તો રિસ્પેક્ટ આપે છે કે નહીં, જુનિયર હોય તો જુનિયરના અનેક પ્રશ્નો હોય છે, એ પ્રશ્નોમાં એને મદદ કરતા હોય છે કે નહીં. એવી રીતે બહેનોના અનેક પ્રશ્નો હોય છે. તો બહેનોના પ્રશ્નોમાં પણ અમે અગ્રેસર રહેતા હોઈએ છીએ. અને કોઈ પણ માણસ, બહેનો હોય, ભાઈઓ હોય, જુનિયર હોય ને સિનિયર હોય, આ 3 લોકોની 4 લોકોની જે પણ વકીલો ખેવના કરતા હોય એ મને લાગે ચોક્કસ વિજેતા બનતા હોય છે. દિલીપભાઈ, એવા કયા પ્રશ્નો છે કે જેને આપણે આગળ રજૂ કરવાના છે? સાહેબ, એક તો સૌથી વધુ આખા સૌરાષ્ટ્ર કચ્છનો એક સળગતો પ્રશ્ન કહેવાય એવો હાઈકોર્ટ બેચ. અને હાઈકોર્ટ બેચ માટે આ પરેશભાઈ છે, પૂર્વ પ્રમુખ છે, એમણે આખા સૌરાષ્ટ્ર કચ્છની મિટિંગ બોલાવી હતી અને મિટિંગની અંદર એક સારો નિર્ણય કર્યો હતો અને હાઈકોર્ટ સુધી રજૂઆત કરી. પણ પછી ખબર પડી કે આમાં એક પ્રપોઝલ છે, એ પ્રપોઝલ જ નહોતી મૂકી. આપણે 30-40 વર્ષથી આંદોલન કરતા પણ પ્રપોઝલ નહોતી. એટલે જ્યારે અમે પ્રોપર રજૂઆત કરી ત્યારે એણે કીધું તમારી પ્રપોઝલ ક્યાં? એટલે પ્રપોઝલ પછી અમે તૈયાર, આ સિનિયર વકીલો છે એમના મારફત એક સારી તૈયાર કરી અને મૂકી. આ વર્ષે પણ આ એક ચૂંટણી પતી ગઈ. હવે થોડા દિવસની અંદર હાઈકોર્ટ બેચ માટે એક આંદોલન શરૂ કરશું અને બધાને ભેગા કરી અને જેટલી પણ તકે વહેલી તકે હાઈકોર્ટ બેચ મળે એના પ્રયત્ન કરશું. અને મને લાગે છે કે નરેન્દ્રભાઈ મોદી છે, અમિતભાઈ શાહ છે, એ બધા ગુજરાતના છે. નરેન્દ્રભાઈ તો અહીંયા જ લડ્યા હતા અને નરેન્દ્રભાઈ અહીંયા જ લડ્યા હતા અને મને એવું છે કે નરેન્દ્રભાઈ ચોક્કસ રાજકોટને બેચ આપશે. અને અમારા અત્યારે પૂર્વ પ્રમુખ પણ એટલા બધા હાઈકોર્ટ બેચની અંદર ઊંડા ઉતરેલા છે, હાલના પ્રમુખ પણ ઊંડા ઉતરેલા છે. એટલે એક પ્રશ્ન જે છે એને વાચા આપશે એવું લાગે છે. એ સિવાય બીજા કોઈ મુદ્દાઓ કે જે
લેવા જેવા છે ખાસ? ખાસ તો હવે ભવિષ્યમાં સેમિનારની એનું આયોજન અમે કરી રહ્યા છીએ બરાબર. અને રમતગમત ક્ષેત્રે પણ આયોજન કરી રહ્યા છીએ અને આગામી સમયમાં મેડિકલ કેમ્પ ને એવું બધી બ્લડ ડોનેશન કેમ્પ ને એવું આયોજન કરવાના છે અને જુનિયર વકીલો માટે વધુમાં વધુ નોલેજ વધે બરાબર. એના માટે સતત કાર્યરત રહેવાના છે. આ સિવાયની પણ જે કંઈ બીજી કામગીરી બેઝિકલી જે છે એની અંદર ખરેખર એડવોકેટ ભવનની જે કંઈ જરૂરિયાત છે એ સંદર્ભે ઓલરેડી ત્યાં મંજૂર તો થઈ જ ગયું છે, પણ એનું પણ ખાતમુહૂર્ત થાય એના માટેના પણ પ્રયાસ બધા સાથે રહી અને કરશું. બીજી વસ્તુ બેઝિકલી જે કાંઈ ખરેખર જરૂરિયાત છે એ એડવોકેટ પ્રોટેક્શન બિલની પણ એટલી જ આવશ્યકતા છે અને એ પણ અમને વિશ્વાસ છે કે એ પણ બેઝિકલી સ્ટેટ અને સેન્ટ્રલ લેવલે એમાં પણ આગળની કામગીરી કરી અને એ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ એનું અમલીકરણ થશે. આ સિવાયનું બેઝિકલી પબ્લિક એટલા જ ઇન્ટરેસ્ટ અથવા તો સોસાયટીના હિતમાં જોઈએ તો ખરેખર જે કાંઈ પેન્ડન્સી કેસોની છે એના માટે અમારી ફેટર્નિટી એટલે એડવોકેટ ફેટર્નિટી મેક્સિમમ કામ કરી અને સોસાયટીમાં પોતાની જે કાંઈ નૈતિક જવાબદારી છે એ નિભાવે એવા પ્રત્યે પણ અમે સેમિનારો અથવા તો જાગૃતતા લાવવાનો પ્રયાસ કરીશું. ખાસ તો આપણા આટલા બધું તો રાજકોટ 12 બહાર છે, આટલો મોટો આપણે ત્યાં સંખ્યામાં એડવોકેટ પ્રેક્ટિસ છે જુનિયર સિનિયર આપણા વકીલો વધારે સારું પરફોર્મ કરીએ કે કારણ કે તો ડિસ્ટન્સ પડે છે ઘણાને જુનિયર નાના મોટા પ્રશ્નો છે, આ બધા પ્રશ્નો હજી થોડાક અંશે હજી આપણને નડે છે. હજી કઈ વ્યવસ્થાઓ આપણે ક્રિએટ કરવા જોઈએ તમારી કારણ તમે પેલા પૂર્વ પ્રમુખ રહેલા છો, તમે પણ બહુ નજીકથી અનુભવી રહ્યા છો, હજી કઈ વસ્તુ એવી કરવાની જરૂર? બેઝિકલી મારી દ્રષ્ટિએ આના માટે બે વસ્તુ કરવાની આવશ્યકતા છે. એક તો પહેલું તો ખરેખર એડવોકેટોને રિયલ પ્રેક્ટિસની અંદર જે બેઝિક નોલેજ હોવું જોઈએ એ માત્ર ને માત્ર અવેરનેસ ત્યારે જ આવે કે જુદા જુદા બધા કેમ્પ અથવા તો એ રીતના સેમિનારો લીગલ સેમિનારો જુદા જુદા ટોપિકના રેગ્યુલર કરવામાં આવે. અને બીજો એક પ્રશ્ન સર એ પણ છે મારી દ્રષ્ટિએ કે બાકીના બધા સ્ટેટોમાં ન્યૂકમર એડવોકેટો માટેનું જે સ્ટાઇફન આપવામાં આવે છે એ સ્ટાઇફન પણ જો આપવામાં આવે તો સેલ્ફ ડિપેન્ડન્ટ જ્યારે એડવોકેટ હોય તો એ સોસાયટી માટે સારામાં સારું કામ કરી શકે એટલે એ પણ જરૂરી છે. પ્રોફેશનલમાં આવે છે તો બે છેડા ભેગા કરો સૌથી મોટી ચિંતાનો વિષય હોય છે. એમાં જ્યારે 5-7 વર્ષ ઈ લેવલે પહોંચવામાં નીકળી જાય છે, એક સૌથી મોટું એક હર્ડલ્સ કયો કે નોલેજ ગેઇન કરવામાં ક્યાંક ઈ લોકોને એટલે બીજા બધા યસ એટલે બીજા બધા સ્ટેટોમાં જે કંઈ સ્ટાઇફન મળે છે સ્ટાઇફન માટે પણ અમે પ્રયાસ કરીશું અને ગવર્મેન્ટ સમક્ષ એ અંગેની પણ રજૂઆત કરીશું. એક તો મહિલાઓને ઘર ચલાવવાનું, સમાજ ચલાવવાનો, મહિલાઓ આટલી પ્રગતિ કરી રહી છે, વુમન એમ્પાવરમેન્ટની વાતો ઘણી બધી થઈ છે. આજે એડવોકેટના પ્રોફેશનમાં મહિલાઓને આવું હવે તો ઘણું બધું સરળ થયું, પહેલાં તો બહુ બધું વધારે ટફ હતું. તમે કેવા ઓફિસમાંથી નીકળ્યા છો એકી અને તમે મહિલાઓને શું કહેવા માંગો છો આ પ્રોફેશન? 100% જરૂરથી જણાવીશ. એકચ્યુઅલી એવું છે કે મહિલાઓની જવાબદારી છે એ હંમેશા બેવડી જ રહેવાની છે. ગમે તેટલા ખભે ખભા મિલાવી અને આગળ ચાલે બહેનો, છતાંય એમને આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ એમણે ઘરને સાચવી, પરિવારને સાચવી અને બહારની દુનિયામાં આવે છે અને એ ખૂબ મોટું અને આગવું એનું પ્રસિદ્ધિ કહેવાય એની. અને સાથે ભાઈઓ 100% સાથ બધી જગ્યાએ આપે છે. પણ હવે એક એ વસ્તુ પણ છે કે ઘર અને પરિવારના વ્યક્તિઓ પણ સ્ત્રીને મહત્ત્વ આપતું થઈ ગયું છે. એટલે એ એક અમારી માટે બહુ મહત્ત્વની વાત છે. અને કોર્ટ સંકુલની વાત કરીએ તો કોર્ટમાં લગભગ તમામ જગ્યાએ બધા ભાઈઓ ખૂબ સાથ અને સહકાર આપી અને અમને લોકોને કામ કરવા માટે આગળ આવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. અને અમારા પણ એવા 100%ના પ્રયત્નો હોય છે કે અમે આગળ રહી અને સમાજ માટે કાર્યો કરીએ. અને ઘણીવાર તો એવા પ્રશ્નો હોય છે લેડીઝના કે જે ઓફિસમાં જેન્ટ્સ હોય તો ત્યાં રજૂઆત કરવા નથી જઈ શકતા. એટલે એવા બહેનો માટે અમે જ્યારે અમારે ઘણી બધી બહેનોની સંખ્યા છે, આઈ થિંક અત્યારે 500-600 જેટલી બહેનો વકીલાતના ક્ષેત્રમાં રાજકોટમાં છે. તો આવી બધી બહેનો પાસે જઈ અને સમાજના જે સ્ત્રીઓને જે કંઈ પ્રશ્નો છે
એના નિરાકરણ લઈ આવવા માટે અમે જો કંઈ પ્રયત્ન કરી શકીએ તો એ અમારી માટે ગૌરવની વાત કહેવાય. માતાના નોરતા શરૂ થયા છે. જી, ચૈત્રી શક્તિનું બીજું સ્વરૂપ કહેવાય. જી. સમય એટલો ઝડપથી આગળ થઈ રહ્યો છે, કદાચ પુરુષો ધીમે ધીમે પાછળ થઈ રહ્યા છે. સ્ત્રીઓ, કારણ કે શક્તિ તો છે જ. અબળા હતી ને પહેલા સ્ત્રી અબળા નહોતી, આજે પણ નથી. એક વાત સુપ્રીમ કોર્ટે જે અત્યારે 30% મહિલામાં કાઢી છે કે બાર કાઉન્સિલની અંદર 30% 5 લડે અને 2 કોપ. એવી જ રીતે બાર એસોસિએશનમાં પણ સુપ્રીમ કોર્ટે કીધું છે કે 2 કોપ ફરજિયાત રાખવાના. એટલે આમ જો તો 30% પણ એમાં ફરજિયાત કર્યું. બાર એસોસિએશનમાં પણ દરેક બાર એસોસિએશનમાં 2 કોપ મેમ્બર મહિલાને ફરજિયાત રાખવાની. મારે બેનને બીજો પ્રશ્ન પૂછવો હતો, કારણ કે શક્તિ ઉપર એટલે મેં કીધું કે આજે પણ શક્તિની આરાધના કરો તો જ શિવને આગળ વધી શકે. શિવને પણ શક્તિ વિના નથી ચાલતી. તો મનુષ્ય તો ઘણો બધો પાંગડો છે એની જગ્યાએ. તો સ્ત્રીઓને રિઝર્વેશનની કેમ નથી એવું કહેવામાં આવશે કે અબળા છે, ટીચર છે? શા માટે સ્ત્રીને વધારે સ્વીકૃતિ હજી પણ મળવામાં તકલીફો પડે છે? કારણ કે તમે આ પ્રોફેશનમાં છો, ખૂબ નજીકથી આ બધી વસ્તુઓ જોઈ રહ્યા છો. ફેમિલી કોર્ટોના કેસો બધા જોતા હોઈએ છીએ. આ બધી વિટમણાઓ છે, તમે કીધું આજે સ્ત્રીઓને ક્યાંક એને વધારે આપણે પ્લેટફોર્મ કેવી રીતે આપી શકીએ? એટલે આમાં એકચ્યુઅલી એવું છે કે જે પહેલાનું વાક્ય છે એની ચાલતું આવે છે કે સ્ત્રીઓ અબળા છે. એકચ્યુઅલી સ્ત્રીઓ અબળા છે જ નહીં. એનામાં જે શક્તિ રહેલી છે એને બહાર લઈ આવવાની છે. પણ હવે કઈ રીતે બહાર લઈ આવીને એમાં 2 ભાષા છે, પ્લસ માઇનસ બધી જગ્યાએ હોય છે. તો એને બહાર લઈ આવીને એના અવેરનેસના કાર્યક્રમો કરી અને સમાજમાં બહેનોને આગળ લઈ આવી, એનો દુરુપયોગ ન થાય, બરાબર છે. એ હેતુ જરૂરી છે. તમે જે ફેમિલી કોર્ટની વાત કરી એ પણ મુદ્દાની વાત છે કે અત્યારે જે લગ્ન વિચ્છેદના વધારે થાય છે સંખ્યામાં, કેસ બહુ થાય છે. તો એવું નથી કે એના હિસાબે પુરુષ પાંગડો થાય છે, પણ ક્યાંક એવી વસ્તુ સમાજમાં ખૂટે છે, એ વસ્તુને ફિલઅપ કરવાની જરૂર છે. બેન, ઘણી બધી દીકરીઓ આજે આ પ્રોફેશનમાં તૈયાર થઈ રહી છે, આવા માગી રહી છે. એને તમારો કયો સંદેશો હશે? એની મૂંઝવણો કેવી હશે? એને એઝ એ સ્ત્રી તરીકે તમે કેવી રીતે એડ્રેસ કરવા માંગો છો? એને બસ એટલું ખાલી કહી શકીએ કે એની જે જ્ઞાનની પોતાનાનો જે આત્મવિશ્વાસ છે એ લોકો પ્રબળ રાખે અને સાથે કોઈ સારા સિનિયર એડવોકેટનું માર્ગદર્શન મેળવે તો 100% સ્ત્રીઓ આ ક્ષેત્રમાં ખૂબ આગળ વધશે.